કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન તૂટ્યું છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ નહીં કરે ગઠબંધન। કડી અને વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉતારશે ઉમેદવાર। આમ આદમી પાર્ટીએ વિસાવદરથી ગોપાલ ઇટાલિયાના ઉમેદવાર જાહેર કર્યા છે। અગાઉ ઇટાલિયાએ બંને પક્ષ વચ્ચે સમજૂતીની વાત કરી હતી, પણ હવે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ નહીં કરે ગઠબંધન, એટલે કે સગવડિયો ધર્મ અહીંયા છે। જ્યારે જરૂર પડે ઇલેક્શનમાં ત્યારે એકબીજાની જોડે ઊભા રહી જવાનું। પણ હવે તમે જુઓ, હવે એક વિસાવદરની જે બેઠક છે ત્યાં ચૂંટણી છે, કડીમાં ચૂંટણી છે, અને વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસ જે છે એ ઉમેદવાર ઉતારશે। ગોપાલ ઇટાલિયાને વિશ્વાસ હતો કે ગઠબંધન છે એટલે કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે, અમે સમજૂતી કરીશું, પણ ગોપાલ ઇટાલિયાના વિશ્વાસ ઉપર કોંગ્રેસે પાણી ફેરવી દીધું છે। ગુજરાતની પર્ટિક્યુલર આ બે બેઠક ઉપર, કડી અને વિસાવદર જે હાલ ખાલી પડેલી છે, આ બંને બેઠક ઉપર કોઈ ગઠબંધન નહીં હોય કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું। બંને અલગ અલગ પોતાના ઉમેદવારો ઉતારી રહ્યા છે। એટલે જે વિધાનસભા અને લોકસભા વખતે, ખાસ કરીને લોકસભા વખતે જે વાતો કરવામાં આવતી હતી કે એક એલાયન્સ બનાવવામાં આવ્યું હતું, ઇન્ડી એલાયન્સ, અને એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક ગઠબંધનમાં હતા। એક ગુજરાતમાં જ્યારે લોકસભાની સીટો હતી તો એ રીતે ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા કે કેટલીક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના હતા અને બાકીની બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો હતા। પણ હવે તમે જુઓ, સગવડિયો ધર્મ થઈ ગયો છે। વિસાવદર અને આ જે કડીની બેઠક છે એમાં કોંગ્રેસ પણ ઉમેદવાર ઉતારશે। દીપેન આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। દીપેન, આ તો હવે કોંગ્રેસ ફરી ગઈ કે પછી વિશ્વાસ જે ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો એ વિશ્વાસ ઉપર પાણી ફરી વળ્યું છે? કારણ કે જ્યારે જરૂર પડી, જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે સગવડિયો ધર્મ કરીને બંને પક્ષો એક સાથે ઊભા થઈ ગયા, પણ હવે પાછા બે બેઠક છૂટી પડી છે તો બે બેઠક માટે અલગ અલગ ઉમેદવારો ઊભા રાખશે બંને પક્ષો। બિલકુલ, વિસાવદર અને કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેને લઈને કોંગ્રેસની જે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક આજે મળી હતી। એ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે વિસાવદરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેમનો ઉમેદવાર છે તે જાહેર કરી દીધો છે, અને આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસનું જે ગઠબંધન અમારું હતું તેમાં ચર્ચા થઈ હતી કે બનાસકાંઠાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઉભા રહે છે અને વિસાવદરમાં આપના ઉમેદવાર ઉભા રહે, પરંતુ આજની જે બેઠક હતી તેમાં કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે। કોંગ્રેસ છે તેમના ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારશે। મહત્વનું છે કે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છે તેમને ગઠબંધનનો ધર્મ છે તે નિભાવ્યો નથી। લોકસભા વખતે કોંગ્રેસે ગુજરાતની ભરૂચ અને ભાવનગર આ બે લોકસભા સીટો આમ આદમી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધન, નેશનલ લેવલનું જે ગઠબંધન હતું ઇન્ડિયા, તેમને આપી હતી, પરંતુ રાજ્ય સ્તરે રાજ્યો છે તે નિર્ણય લેવા માટે પોતે સ્વતંત્ર છે। અને ગુજરાતની જનતાની વાત કરવામાં આવે તો ગુજરાતની જનતા છે તે ક્યારેય ત્રીજા પક્ષને અથવા તો ત્રીજા મોરચાને સ્વીકારતી નથી, જેને લઈને કોંગ્રેસે પણ હવે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમના ઉમેદવાર છે તે ઉભા રાખવા માટેનો નિર્ણય કર્યો છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર છે તે કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના જ જાહેર કરી દીધો છે અને ચર્ચા કર્યા વિના જ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે। જી બિલકુલ, એટલે દીપેન, અહીંયા બીજો સવાલ એ છે, રાહુલ ગાંધી અત્યારે ગુજરાતમાં છે અને રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે, બેઠકો કરી રહ્યા છે, અને આની વચ્ચે જે જાહેરાત કરવામાં આવી કોંગ્રેસ તરફથી, કદાચ ટૂંક સમયમાં શક્તિસિંહ ઓફિશિયલ જાહેરાત પણ કરે, પણ તમે જો આ સગવડિયો ધર્મ એ રીતે અપનાવી લેવામાં આવ્યો છે દીપેન, કે હવે આ બંને સીટ ઉપર આમ આદમી પાર્ટીમાં જે ગોપાલ ઇટાલિયાને વિશ્વાસ હતો કે કોંગ્રેસ આવું નહીં કરે, પણ કોંગ્રેસ અહીંયા તમે જો ઉમેદવાર ઉતારશે એટલે હવે તકલીફ આમ આદમી પાર્ટીને પડવાની છે। બિલકુલ, કોંગ્રેસનું એવું માનવું છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ છે તે ચાલતો નથી। ચિમનભાઈ પટેલ હોય, શંકરસિંહ વાઘેલા હોય, ગોરધન ઝડફિયા હોય, કેશુભાઈ પટેલ હોય, આ તમામ લોકોએ ત્રીજો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્યારેય કોઈને સફળતા છે તે મળી નથી। ત્યારે કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે ઇન્ડિયા લેવલે, નેશનલ લેવલે ઇન્ડિયા ગઠબંધન છે તે યથાવત રહેશે, પરંતુ રાજ્યોમાં રાજ્યોની સ્થિતિ પ્રમાણે જે પ્રદેશ સમિતિઓ છે તે
પોતાની રીતે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે. હરિયાણાની તાજેતરમાં ચૂંટણી થઈ હતી ત્યારે શક્તિસિંહ ગોહિલ છે તે હરિયાણાના પ્રભારી હતા. હરિયાણામાં આમ આદમી પાર્ટીનું કોઈ પણ પ્રકારનું સંગઠન છે તે હતું નહીં, છતાં પણ આમ આદમી પાર્ટીએ ત્યાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું નહોતું. કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ત્યાં કેટલીક સીટો છે તે લડવા માટે ઓફર કરી હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની ઓફર ઠુકરાવી અને તમામ સીટો ઉપર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેના કારણે કોંગ્રેસને હરિયાણામાં ભારે નુકસાન થયું હતું અને કોંગ્રેસને હાર થઈ હતી. ત્યારે ગુજરાતમાં હવે કોંગ્રેસ છે તે વિધાનસભાની જે પેટા ચૂંટણી આવી રહી છે તે પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે. કોઈ પણ પ્રકારનું ગઠબંધન છે તે આમ આદમી પાર્ટી સાથે નહીં કરે. જ્યારે બનાસકાંઠાની પેટા ચૂંટણી હતી ત્યારે પણ આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે ચર્ચા છે તે ચર્ચા થઈ છે અને તેને લઈને વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર છે તે ઉભો રાખ્યો છે, પરંતુ આ બાબતે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ બાબતની કોઈ પણ પ્રકારની ચર્ચા છે તે બનાસકાંઠા વિધાનસભાની પેટા ચૂંટણી વખતે થઈ નથી અને આ વખતે જ્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભો રાખ્યો છે તો એ બાબતે પણ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ કોઈ સ્પષ્ટતા છે તે કરી નથી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં વિસાવદર અને કડી બેઠક પર પણ ત્રિપાખીય જંગ છે તે જોવા મળશે.